10 માણસોને જાગૃતતા લાવીશ। હું સનાતનના દરેક ભાઈઓને એકજૂથ કરીશ। હું નાત જાત આ બધામાંની લોકોને બહાર કાઢીને હું કેવલ ને કેવલ સનાતની હિન્દુ છું, આવું આપણે આજથી નક્કી કરીશું। સંતો તો હંમેશા રાત દિવસ આ જ કહે છે કે તું તને ઓળખ, તું કોઈ નાતનો નથી, કોઈ તું જાતનો નથી। અને હું તો એ પણ કહું છું કે આજે જો કદાચ કોઈ એવા સંત હોય કે જે નાત જાતના ગુરુ થઈને બેઠા હોય, ઘણા કે આ તો ગુરુ અમારા, આ ગુરુ અમારી નાતના। ગુરુ કોઈ નાતનો ના હોય, ગુરુ કોઈ જાતનો ના હોય, ગુરુ સર્વનો હોય। અને ગુરુ તમારામાં રહેલા ઈશ્વરને પ્રાપ્ત કરી બતાવે, એનું નામ ગુરુ છે। માટે કરી તમારા બાળકોને સંતોના સંગમાં રાખજો। નવા મંદિર નહીં બનાવો તો ચાલશે, તમે ગામમાં નવા મંદિર નહીં બનાવો તો ચાલશે, પણ આપણી જે જૂની વિરાસતો છે, જૂના મંદિરો છે જે ખંડેર થઈ ગયા છે, એનો જીર્ણોદ્ધાર કરજો। માટે કરી બે હાથ જોડું છું અને જેટલા આવ્યા છો એટલા બધા આજથી એક સંકલ્પ લેજો આ સભાથી કે અમે આ ભારત દેશના નાગરિક છીએ, અમે સનાતની છીએ। હું મારા ભાઈને મારાથી પહેલો આપણા ઘરથી શરૂઆત કરવાની, પછી આપણા મહોલ્લામાં, પછી ગામમાં। જો તમારી એકતા હશે તો જ તમે જીવી શકશો, નહીં તો હવે સમય બહુ વિકટ છે। માટે કરીને જાગી જજો। આટલું કંઈ મારી વાણીને વિરામ આપું છું। બોલો સદગુરુ દેવ બની। સનાતન ધર્મના પુત્રો હતા એ અસંગઠિત બની ગયા, નાત જાતના ભેદભાવની અંદર લડવા લાગ્યા અને એનો ફાયદો મોગલોએ ઉઠાવ્યો, અંગ્રેજોએ ઉઠાવ્યો। અને માત્ર ફાયદો જ ના ઉઠાવ્યો, ભારત માતાના કેટલાય ટુકડા કરી દીધા। આજે જે અફઘાનિસ્તાન છે એક વખતનું ગાંધાર હતું અને ગાંધારી ત્યાંની હતી। આજે જે પાકિસ્તાન છે એ પાકિસ્તાન પણ ભારતનું હતું। લાહોર એ લવના આધારે લવની રાજધાની હતું, રાજ્યની। ઢાકા આપણું હતું, મ્યાનમાર આપણું હતું, નેપાળ આપણું હતું, ભૂતાન આપણું હતું। એના સિવાય પણ આજે વિશ્વની ઘણી બધી સંસ્કૃતિની અંદર સનાતન ધર્મના અવશેષો મળવા લાગ્યા। એટલે વિશ્વની અંદર જો કોઈ પ્રાચીનતમ ધર્મ હતો તો ભારત ભૂમિ હતી, સનાતન ધર્મ હતો। પરંતુ એ સનાતન ધર્મની આ ગુલામી કાળમાં એવી દુર્દશા થઈ કે સનાતન ધર્મનો પુત્ર પોતાનું સ્વાભિમાન ભૂલી ગયો, અસંગઠિત થઈ ગયો। પરંતુ કહેવાય છે કે આપણી આ દેવભૂમિ છે। જ્યારે જ્યારે આ ભૂમિની, આ સંસ્કૃતિને જ્યારે જ્યારે રક્ષણની જરૂર પડી, ભગવાને પણ કહ્યું છે ગીતાની અંદર કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે અને મારી જરૂર પડશે ત્યારે હું અને મારા દેવદૂત કાર્યની અંદર એક શરૂઆત કરી। ક્રાંતિકારીઓ સાથે પણ એમણે કામ કર્યું। ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા ક્રાંતિવીરો કે જે પોતાના પ્રાણોની આહુતિ આપી માં ભારતીને સ્વતંત્ર કરાવવા માટે જે મથી રહ્યા હતા, એમની સાથે પણ એમણે કામ કર્યું અને અહિંસાના માર્ગે, આંદોલનના માર્ગે મહાત્મા ગાંધીની સાથે પણ એમણે કામ કર્યું। પણ એ કામ કરતા 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 એ ડોક્ટર સાહેબ, ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર કે જેને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જેમણે સ્થાપના કરી, એમના મનની અંદર એક જ પ્રશ્ન હતો કે ભારત દેશ ફરીથી આઝાદ તો થઈ જશે, પરંતુ જે હજારો વર્ષોની ગુલામીના કારણે ભારત દેશની